નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ગુજરાતી. વાત કરતું માંગરોળના હુસેનાબાદ ગામે તાલુકા દલિત સમાજ દ્વારા 7મા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન સંપન્ન થયું હતું. 16 જેટલા દંપતીઓએ પ્રભુતાના પગલા પાડ્યા હતા. માંગરોળ તાલુકાના દલિત સમાજ દ્વારા 16 દંપતીઓના સમૂહ લગ્ન યોજાયા હતા. માંગરોળના હુસેનાબાદ ગામ પાસે આવેલ નોળી નદીના કાંઠે આવેલ સંગમ JCB વાડી ખાતે રાખવામાં આવેલ શુભ માંગલિક પ્રસંગે 9 દંપતીઓને આશીર્વાદ આપવા માંગરોળ માળિયાના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા અને કેશોદ માંગરોળના ધારાસભ્ય દેવાભાઈ માલમ, લોકસભાના ઉમેદવાર હીરાભાઈ જોટવા, તાલુકા પંચાયતના TDO તેમજ રાજકીય તેમજ સામાજિક આગેવાનો, દલિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે સમાજના રીતિ રિવાજ મુજબ 16 જેટલા નવદંપતીઓ લગ્નના ગ્રંથિએ બંધાયા હતા. દાતાઓ દ્વારા કન્યાઓને કરિયાવર આપવામાં આવ્યું હતું. માંગરોળ તાલુકાના દલિત સમાજ આયોજિત આ સમૂહ લગ્નમાં તમામ સૌ લોકોએ સાથે મળી હરખભેર આ સમૂહ લગ્નની ઉજવણી કરી હતી. JKS ગુજરાતી સાથે વિનુ મેસવાણિયા, માંગરોળ.